સુરેન્દ્રનગર ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાને આપણે અનેક બાબતોને લઈ અને ચર્ચામાં તો આવતા જોયા છે, પરંતુ હવે હરેશ મકવાણા એક બીજી બાબતને લઈ અને ચર્ચામાં આવ્યા છે. તેમને ભૂમાફિયાઓ ઉપર તવાઈ બોલાવતા તો આપણે અનેકવાર જોયા, પરંતુ હવે જે બાબતને લઈ અને હરેશ મકવાણા સામે આવ્યા છે એ બાબત ખરેખર વિચારવા જેવી બાબત છે. અને શું છે આ આખી બાબત એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા આપણને હંમેશા ભૂમાફિયાઓ ઉપર તવાઈ બોલાવતા જોવા મળે છે. તેમની કાર્યવાહીને લઈ અને ચર્ચામાં આવતા હોય છે, પરંતુ હવે હરેશ મકવાણા એક એવી બાબતને લઈ અને ચર્ચામાં આવ્યા છે જે કદાચ જો ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રાંત અધિકારી આ બાબતને લઈ અને અવાજ ઉઠાવે તો ખરેખર ઘણો બદલાવ આવી શકે છે. અને આ બાબત છે જે પુત્રો હોય છે એ પોતાના જે વડીલ માતા પિતા હોય છે, જે વૃદ્ધ હોય છે, એમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે, કાં તો એમની સેવા નથી કરતા. આ તમામ બાબતને લઈ અને હવે હરેશ મકવાણા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ આવી બાબત હોય તો પછી જે કલેક્ટરની કોર્ટ હોય છે એની અંદર આખી બાબતને લઈને આવો ને જે આવા લોકો હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એચ.ટી. મકવાણા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળ સમાવિષ્ટ થાનગઢ, મૂળી અને ચોટીલા તાલુકાઓની અંદર ગ્રામ્ય સ્તરે જ્યારે અમારી ફિલ્ડ વિઝિટ એટલે કે ફેરણી હોય છે ત્યારે તેમજ અવારનવાર અત્રેની કચેરીએ મુલાકાતના દિવસે આવતા અરજદારો, માતા પિતાઓ અને સિનિયર સિટીઝનો તરફથી રજૂઆતોના આધારે એવી હકીકતો ધ્યાને આવેલ છે કે આ સબ ડિવિઝન હેઠળ સમાવિષ્ટ અમુક દીકરાઓ તેમના મા બાપને પ્રોપર જે એમના ઘરે રાખવા જોઈએ તે રાખતા નથી, તરસોડી દીધેલા હોય છે, એમની સતત અવગણના કરવામાં આવતી હોય છે, એમને જે ખાધા ખોરાક અને પૂરતું પોષણ આપવું જોઈએ, ભોજન આપવું જોઈએ એ આપવામાં આવતું નથી, એમને કપડાં આપવામાં આવતા નથી, વગેરે વગેરે હકીકતો એ સામે આવેલ છે. ત્યારે જ્યારે સિનિયર સિટીઝન અને માતા પિતાને જે એક એમના હક અને રક્ષણ માટેનો જે કાયદો બનાવવામાં આવેલો છે, કાયદા વિશે પૂછતા તેઓ આ કાયદાથી બિલકુલ અજ્ઞાન હોવાનું માલુમ પડે છે. એટલા માટે વધુમાં વધુ આ કાયદાનો લાભ લે તેને ધ્યાને રાખી અને ભારત સરકારે જે કાયદો બનાવ્યો છે એનો જે હેતુ છે હેતુ સાર થાય એ માટે કરી અને આપણે આ વિડીયો બનાવીએ છીએ. આ કાયદાનું નામ છે ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007, એટલે કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ 2007. જે અગાઉ મેં કીધું એ પ્રમાણે જો હકીકતો અને જો દીકરાઓ તરફથી જે મા બાપને જો પ્રોપર રાખવામાં કે એમની કેર લેવામાં ના આવતી હોય તો આ કાયદા અંતર્ગત સેક્શન 7 હેઠળ છે એ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી છે. અને રાજ્ય સરકાર દ્વારા જે ટ્રિબ્યુનલની જે રચના કરી છે એમાં આખા રાજ્યની અંદર જે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની જે કચેરી છે તેઓને આ ટ્રિબ્યુનલ તરીકે ઘોષિત કરવામાં આવેલી છે અને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આ ટ્રિબ્યુનલના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. જેને ધ્યાને રાખી અને જે પણ કોઈ આવા પ્રશ્નો હોય સિનિયર સિટીઝન અને માતા પિતાએ તેઓએ આ કચેરીઓનો સંપર્ક કરી અને કલમ 5 હેઠળ છે એ ભરણ પોષણ મેળવવા માટેની અરજી કરવાની હોય છે. અને અરજી કર્યા બાદ એમનો કેસ છે કેસ રજીસ્ટરે લઈ અને કેસ ચલાવી અને તેઓને સેક્શન 9 હેઠળનો એક ઓર્ડર કરવામાં આવે છે અને જેમાં મંથલી એલાઉન્સ આપવામાં આવે છે. અને એ મંથલી એલાઉન્સ એટલે કે મંથલી જે ભથ્થું છે, માસિક ભથ્થું, એની અંદર એમને ખાધા ખોરાકી એટલે કે ભરણ પોષણ, એમના કપડા માટે અને એમને તબીબી સારવાર માટેનો ખર્ચો વગેરે તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ હુકમ મુજબ જો તેમના દીકરાઓ પાલન ન કરે તો તેઓને તાત્કાલિક એની અરજી કરવાની હોય છે નાયબ કલેક્ટરને અને અરજીને ધ્યાને રાખી અને તાત્કાલિક વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે. અને જે મહિના માટે ભરણ પોષણ આપવામાં ન આવ્યું હોય એ મહિના પૂરતા એઓને જેલમાં પણ મોકલવામાં આવતા હોય છે. જેથી આ કાયદો છે એ કાયદો ખૂબ જ માતા પિતા અને સિનિયર સિટીઝનોના એમના કલ્યાણને ધ્યાનમાં રાખી અને એમને
પાછળની જિંદગી છે એ સુખીથી અને શાંતિથી જીવી શકે તેને ધ્યાનમાં રાખી અને આ કલ્યાણકારી છે કાયદો બનાવવામાં આવેલો છે. જેથી આ કાયદાની અજ્ઞાનતાના લીધે ઘણા બધા મા બાપને તેઓના દીકરાઓ તરછોડતા હોય છે અને આવી રીતે હેરાન પરેશાન થતા હોય છે, છતાં પણ અજ્ઞાનતાના લીધે આનો લાભ લઈ શકતા નથી. જેથી કરી અને આ ચોટીલા સબ ડિવિઝનની હેઠળ સમાવિષ્ટ જે 3 તાલુકા છે તેઓના મા બાપ અને સિનિયર સિટીઝનને ખાસ વિનંતી કરવામાં આવે છે કે જો આપને આવી કોઈ તકલીફ પડતી હોય તો નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ચોટીલા, પહેલો માળ, નેશનલ હાઈવે નંબર 8 ઉપર જે કચેરી આવેલી છે ત્યાં આવી અને આપ સેક્શન 5 હેઠળ અરજી કરો છો, જેથી આપને પૂરેપૂરો ન્યાય મળશે. અહીંયા આપણે જોયું કે એચટી મકવાણા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સિનિયર સિટીઝનને તેમના સંતાનોએ તડછોડ્યા હોય, દેખભાળ ના રાખતા હોય, હેરાન પરેશાન કરતા હોય કે પછી સાચવતા ના હોય અથવા કપડાં લેતા ના આપતા હોય અને ભરણ પોષણ અંગે પણ કોઈ પણ પ્રકારે ખાતરી ના આપતા હોય તો પછી એની અરજી એ ચોટીલા પ્રાંત અધિકારીની ઓફિસમાં દાખલ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. અને અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમણે ત્યાં જઈ અને જણાવવાનું, એમની અરજી કરવાની અને હરેશ મકવાણા પણ આખી બાબતને લઈ અને ખાતરી આપી છે કે કાર્યવાહી પણ થશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અને શું ગુજરાતના તમામ પ્રાંત અધિકારીઓએ પોતપોતાના જિલ્લામાં આવો કદમ ઉઠાવવો જોઈએ કે નહીં? તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.